ગુડ મોર્નિંગ ટુ ઓલ. જય સ્વામિનારાયણ બધાને. આનાથી આગળના લેક્ચરમાં આપણે કાલના જ લેક્ચરમાં બજારનું અર્થ અને બજારના તંત્રની સમજૂતી મેળવી હતી, જેમાં મુખ્યત્વે આપણી જે મૂડીવાદી વ્યવસ્થા છે એ મૂડીવાદી જે વ્યવસ્થા હતી બરાબર, એ આર્થિક પદ્ધતિમાં બજાર તંત્ર કઈ રીતે કામ કરતું હતું એના વિશેની સમજૂતી મેળવવી હતી, જેમાં સૌ પ્રથમ આપણે થોડુંક રિવિઝન કરશું. આજના આપણા આ લેક્ચરમાં આપણી TY BA CEEC 619 ચેપ્ટર 1ના આપણે બજાર તંત્રની નિષ્ફળતાના કારણોની સમજૂતી આપણે આ વિડીયોમાં સમજવાની છે, જેમાં મુખ્યત્વે બજાર તંત્ર એટલે શું, જેમાં બજાર તંત્ર એ મુખ્યત્વે બે પાયાના ઘટકો ઉપર આધારિત છે. એક કુટુંબો અને બીજું ઉત્પાદકની પેઢીઓ. કુટુંબો હોય છે એ ઉત્પાદનના સાધનો ઉત્પાદકની પેઢીઓને પૂરા પાડે છે. આપણે ખ્યાલ જ છે, કાલે આપણે વિગતવાર સમજૂતી મેળવી હતી કે કુટુંબોમાંથી કેવી રીતે ઉત્પાદનના સાધનો પેઢીઓને મળી રહે છે. એવી જ રીતે ઉત્પાદક પેઢીઓ એ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરી અને કુટુંબોને તૈયાર વસ્તુઓ અને સેવાઓ પૂરું પાડે છે. અને આવી રીતે આર્થિક પ્રવૃત્તિનું જે ચક્રાકાર પ્રવાહ છે એ સતત ચાલ્યા જ કરતું હોય છે. અને બીજું બજાર તંત્ર કોને કહેશો તો કે જેમાં પૂર્ણ હરીફાઈનું અસ્તિત્વ હોય બરાબર. બજાર તંત્રમાં પૂર્ણ હરીફાઈ જોવા મળે છે અને દરેક ઉત્પાદક અને વ્યાપારીને સામાન્ય માત્ર નફો પ્રાપ્ત થાય છે. અને જો કોઈ પણ ઉત્પાદક અને વ્યાપારીને જો વધુ પડતો નફો પ્રાપ્ત કરવો હોય ને તો એ શું કરે છે તો કે એ નવું સંશોધન કરી અને વધુને વધુ નફો પ્રાપ્ત કરવાનો ઉત્પાદક અને વ્યાપારી પ્રયત્ન કરે છે. અને આવી રીતે ટૂંકા ગાળામાં ઉત્પાદક પેઢીને ભલે અસામાન્ય નફો પ્રાપ્ત થાય, પરંતુ લાંબા ગાળે દરેક પેઢીને અસામાન્ય એટલે કે માત્ર ને માત્ર ઉત્પાદન ખર્ચ એટલે કે આવક અને ખર્ચ જેટલું જ માત્ર સામાન્ય નફો દરેક પેઢીને પ્રાપ્ત થાય છે. અને આવી રીતે આપણા બજારના તંત્રમાં ગ્રાહકોની જે સર્વોપરિતા છે એ જળવાઈ રહે છે, કારણ કે ઉત્પાદક પેઢીઓનું મુખ્યત્વે હેતુ શું હોય છે તો કે વધુને વધુ નફો પ્રાપ્ત કરવાનો એમનો હેતુ હોય છે. અને આ હેતુને પ્રાપ્ત કરવા માટે એ શું કરે છે, ગ્રાહકોની સર્વોપરિતાને જાળવી રાખે છે. એટલે કે ગ્રાહકની સર્વોપરિતા એટલે શું તો કે જે વસ્તુની માંગ ગ્રાહકો કરે છે એ જ ઉત્પાદક પેઢીઓ ઉત્પાદન કરતી હોય છે. એને કહેવાય ગ્રાહકોની સર્વોપરિતા બરાબર. આને કહેવાય બજારનું તંત્ર. પરંતુ આવા પ્રકારના બજારના તંત્રમાં વિવિધ પ્રકારની નિષ્ફળતાઓ આપણી સમક્ષ આવીને ઊભી છે. અને અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ જે પ્રશ્ન છે એ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, એટલે યુનિટ 1નું મોસ્ટ આઈએમપી પ્રશ્ન હોવાના કારણે આને ખાસ ફોલો કરજો. સૌથી પહેલાં તો ઉપરયુક્ત સરળતા ખાતર બજાવી શકે છે એને આપણે બજાર તંત્ર કહીએ છીએ. અને જો અર્થતંત્રમાં સંપૂર્ણ હરીફાઈ હોય, સાધનો સમાન વહેંચણી થયેલ હોય તેમજ સાધનો સંપૂર્ણ ગતિશીલ હોય છે, પરંતુ વાસ્તવમાં તમને આવું જોવા મળતું નથી. ખાનગી મિલકત અને વારસાની જે સંસ્થા છે એ આવકો અને સંપત્તિઓની અસમાનતાને પ્રેરે છે, જે ગ્રાહકોની સર્વોપરિતાને શું કરે છે, નાશ કરે છે. ટૂંકમાં જો બજાર તંત્ર ઉપર રાખવામાં આવે ને તો નીચે પ્રમાણેની કેટલીક મર્યાદાઓ છતી થાય છે. અને આ મર્યાદાઓ કેવી રીતે દૂર કરવી એના માટે રાજ્યની દખલગીરી હોવી જરૂરી છે. વાસ્તવમાં આપણે જે ઉપરોક્તનું આખું જે બજારનું તંત્ર સમજ્યા કે વાસ્તવમાં આપણા બજારમાં અર્થતંત્રમાં સંપૂર્ણ હરીફાઈ જોવા નથી મળતી, અને દરેક ઉત્પાદક અને દરેક વ્યાપારી એ માત્ર ને માત્ર નફો પ્રાપ્ત કરવાના હેતુ હોવાના કારણે એ વિવિધ પ્રકારના પ્રયોગોનો ઉપયોગ કરે છે, જેમાં ગ્રાહકોની સર્વોપરિતા ક્યારેય જળવાતી હોતી નથી. અને આવી રીતે ગ્રાહકોની સર્વોપરિતા જ્યારે નહીં જળવાય ત્યારે બજાર તંત્ર ઉપર આધારિત આજે આખું આપણું અર્થતંત્ર છે એમાં વિવિધ મર્યાદાઓ છતી થાય છે. એ મર્યાદાઓ કઈ કઈ છે એના વિશેની સમજૂતી આપણે વિગતવાર લેવાની છે, જે આપણો સૌથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. સેકન્ડ વાર કહું છું, ખાસ ધ્યાન રાખજો. સૌથી પહેલી મર્યાદા છે
આવકની અસમાન વહેંચણી કે મૂડીવાદી અર્થતંત્રમાં કે બજાર તંત્ર પર આધારિત અર્થતંત્રમાં આવકની જે વહેંચણી છે એ સમાન રીતે થતી નથી. જે સાધનોની અછત હોય તેમને વધુ વળતર મળે છે અને જે વ્યક્તિ પાસે આવા સાધનોની માલિકી વધુ પ્રમાણમાં હોય છે તેને વધુ આવક મળે છે. બીજી બાજુ શ્રમિક પાસે શ્રમ સિવાય અન્ય કોઈ પણ સાધન પર માલિકી ન હોય અને જો શ્રમનું પ્રમાણ વિપુલ હોત ને તો તેની આવક નીચી રહે છે. એટલે કે જો મૂડીવાદી અર્થતંત્રમાં એવું કહેવા માંગે છે કે ઉત્પાદનના દરેક સાધનને વધુ ને વધુ આવક મળે છે, પરંતુ વાસ્તવમાં મૂડીવાદી અર્થવ્યવસ્થામાં જે સાધનની અછત હોય છે એને જ વધુ ને વધુ આવક મળે છે અને જે સાધનોની છત હોય છે એટલે કે જે વધુ પ્રમાણમાં છે એમને આવક મળતી નથી. અહીંયા જે સાધનની અછત હશે એને વધુ ને વધુ આવક પ્રાપ્ત થશે અને જે સાધનના જે માલિકો હોય છે એમને વધુ આવક એમાંથી પ્રાપ્ત થતી હોય છે. પરંતુ શ્રમિક સિવાય એટલે કે શ્રમ પાસે અથવા તો શ્રમિકો પાસે શ્રમ સિવાય ઉત્પાદનના અન્ય કોઈ પણ સાધન ઉપલબ્ધ હોતા નથી અને એટલા જ માટે એમની આવક કેવી છે, હંમેશા નીચી રહે છે. જેમની પાસે અછતવાળા સાધનો એટલે કે શ્રમ અને મિલકત હોય તે પ્રમાણે તેમને ભાવતંત્ર દ્વારા બદલો મળે છે. અછતની સમાન વહેંચણી થાય ને તેવું કોઈ તંત્ર ભાવતંત્રમાં સમાયેલું નથી હોતો. તેથી જ તેનું સ્વાભાવિક પરિણામ એ આવે છે કે ધનિકો જે વસ્તુઓની માંગ કરે છે તેવી મોજશોખ અને વૈભવ વિલાસની વસ્તુઓનું ઉત્પાદન થાય છે, પરંતુ વિશાળ ગરીબ વર્ગ માટે જરૂરી વસ્તુઓ એટલે કે ખોરાક, રહેઠાણ, શિક્ષણ, તબીબી સારવાર વગેરેનું ક્યાંય ઉત્પાદન થતું નથી અને તેથી એમ કહેવામાં આવે છે કે બજાર તંત્ર અઢળક સંપત્તિ પેદા કરવામાં ભલે સફળ થયો હોય પરંતુ તેની સમાન વહેંચણી કરવામાં તેને નિષ્ફળતા જ સાંપડી છે. બીજા પેરેગ્રાફમાં શું કહેવા માંગે છે કે જેમની પાસે અછતવાળા સાધનો એટલે કે શ્રમ અને મિલકત હોય તે ભાવતંત્ર દ્વારા બદલો મેળવતા હોય છે, પરંતુ અહીંયા સ્વાભાવિકપણે અત્યારે હાલમાં આપણા બજારમાં આવકની અસમાન વહેંચણી થવાના કારણે ધનિકો જે વસ્તુઓની માંગ કરે છે એ જ મૂડીવાદી વ્યવસ્થામાં એ જ વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે. ગરીબો જે વસ્તુઓની માંગ કરે છે એટલે કે ખોરાક છે, કપડાં છે, રહેઠાણ છે એ બધાનું ઉત્પાદન આપણા બજારતંત્ર દ્વારા ન કરવાના કારણે એમની અછત થવાના કારણે આગળ જતાં એની કિંમતોમાં વધારો થવાના કારણે ગરીબોને જીવનની જરૂરિયાતોની વસ્તુઓ પણ પ્રાપ્ત થતી નથી અને આવી રીતે આપણું જે આખું બજારનું તંત્ર છે એને મૂડીવાદી અર્થવ્યવસ્થામાં આવકમાં ઘણું બધું વધારો પ્રાપ્ત કરી શક્યા છે, પરંતુ આવકની જે વહેંચણી છે એમાં સૌથી વધુ પ્રમાણમાં અસમાનતા આપણા મૂડીવાદી વ્યવસ્થામાં અને આપણા બજારના તંત્રની મર્યાદા અને નિષ્ફળતા તરીકે એને જોવામાં આવે છે. આ હતી એની પ્રથમ મર્યાદા. હવે આવશે બીજી મર્યાદા કે વેતનના સંબંધોમાં માનવતાનું અભાવ. આપણે પણ ખ્યાલ છે કે ઓરલી પહેલાં તો સમજાવી દઉં કે અત્યારે હાલમાં બજારના તંત્રમાં શ્રમિકો એની સંખ્યા એનું પ્રમાણ વધુ હોવાના કારણે એમની છત હોવાના કારણે એમની આવકનું પ્રમાણ કેવું મળે છે, ઓછું મળે છે. અને આપણે ખ્યાલ છે આપણા બજારના તંત્રનો નિયમ છે કે જે વસ્તુનો પુરવઠો વધુ પ્રમાણમાં હોય ને એની કિંમત કેવી હોય, ઓછી હોય છે. એટલે કે શ્રમિકો છે તો એનું પ્રમાણ વધુ હોવાના કારણે એમને કિંમત કેવી છે એટલે કે એને કિંમતરૂપી જે વેતન ચૂકવવામાં આવે છે એ વેતન કેવો છે, ઓછો હોય છે અને એ વેતન ઓછો હોવાના કારણે જ શ્રમિકોને વેતનના સંબંધમાં માનવતાનું અહીંયા શું છે, અભાવ છે કે બજાર તંત્રમાં વેતન સંબંધિત માનવતા લાગતું નથી. મજૂરોએ ઉત્પાદકોની માલિકીને સાધન પર કામ કરીને વેતન પ્રાપ્ત કરવાનું હોય છે અને તેથી તેમને જે વેતન મળે છે તે કેવું છે, ઘણું અપૂરતું છે. માંગ અને પુરવઠાના આધારે નક્કી થતો વેતન દર નીચો રહેવાથી મજૂરોનું જીવન ધોરણ અત્યંત કેવો હોય છે, સાવ નીચું રહે છે. જો કામદારો સંગઠિત હોય અને તેમના સંગઠનનો રાજ્યમાં પીઠબળ મળે તો જ કામદારો માટે લઘુત્તમ વેતન ધારા સહિતની અન્ય ધારા રાજ્ય દ્વારા પસાર થાય તો કામદારોને શું મળે, લાભ મળે છે.
અને આમ રાજ્યની દખલગીરી અનિવાર્ય છે. જો કે પૂર્ણ હરીફાઈમાં અને પૂર્ણ રોજગારીની પરિસ્થિતિમાં માલિકોએ શ્રમિકોને સાચવી રાખવા પડે છે અને તેથી જ ભાવતંત્ર તેની કેટલીક અપૂર્ણતાઓ હોવા છતાં પણ કામદારોને તેના હકોની રક્ષણની ખાતરી પણ આપવાનું પ્રયત્ન કરવામાં આવતું હોય છે. બીજી મર્યાદા શું છે? તો કે વેતનના સંબંધોમાં શું છે? માનવતાનો અભાવ છે. આપણે ખ્યાલ જ છે કે શ્રમિકોનું સંખ્યા વધુ હોવાના કારણે એમને વેતન ઓછું ચૂકવવામાં આવે છે, સામે એના પાસેથી કામના કલાકો વધુ વસૂલ કરી લેવામાં આવે છે. જો શ્રમિકો સંગઠિત હશે અને રાજ્યનું એનું પીઠબળ મળશે અને જો અર્થતંત્રમાં રાજ્યની દખલગીરી અનિવાર્ય હશે ત્યારે જ શ્રમિકોને સારું વેતન પ્રાપ્ત થશે. નકર એમને વેતનના સંબંધોમાં માનવતાનો અભાવ જોવા મળે છે. એવી આપણા બજારતંત્રની એક બીજી મર્યાદા તરીકે આપણે એને જોઈ શકીએ છીએ. હવે આવશે એની ત્રીજી મર્યાદા, જેને કહેવાય છે આર્થિક અસ્થિરતા. મૂડીવાદી અર્થતંત્રમાં વિકાસ જરૂર સાંધે છે, પરંતુ વિકાસ એ એકધારો નથી થતો. કાચું માલ, માંગ, પુરવઠો, નાણાકીય અને આકસ્મિક પરિબળો વચ્ચે ઘણી વખતે યોગ્ય સમતુલા જળવાતી નથી અને તેથી જ અર્થતંત્રમાં ઘણી વખતે આશાવાદી અને નિરાશાવાદી વાતાવરણો જન્મે છે. આ આશાવાદી અને નિરાશાવાદી વાતાવરણો કયા? જે આપણે ભણી ચૂક્યા છીએ કે ફુગાવો અને મંદી લઈ આવતા વેપાર ચક્રો પેદા થાય છે અને તેને લીધે મૂડીરોકાણનું પ્રમાણ અને મૂડીરોકાણ બદલાઈ જાય છે. ફુગાવાની પરિસ્થિતિમાં ઉત્પાદક સ્વરૂપનું મૂડીરોકાણ થવાના બદલે ઝડપી નફો આપતી સટ્ટાકીય પ્રવૃત્તિઓનું મૂડીરોકાણ થાય છે અને તેથી સાધનોની યોગ્ય વહેંચણી અને તેનો દુર્વ્યય થાય છે. અને મંદીની પરિસ્થિતિમાં આબાદી વચ્ચે નિર્ધનતાનું એક વિચિત્ર કોયડું ખડું થાય છે. એક બાજુ ઊભા પાકો નષ્ટ કરવામાં આવે છે તો બીજી બાજુ ભૂખમરો જોવા મળે છે અને પાર વિનાની માનવ શક્તિ અને કુદરતી સંપત્તિ વણ વપરાયેલી પડી રહી છે અને તેમનું બગાડ થાય છે. આ આપણા મૂડીવાદની મોટામાં મોટી એક બજારતંત્રની મર્યાદા ગણાય છે. આપણે એક મૂડીવાદી અર્થવ્યવસ્થા ભણી ચૂક્યા છીએ અને એમાં આ ટોપિક આવી પણ ચૂક્યો છે કે સૌથી વધુ વ્યાપાર ચક્ર જે પેદા થતા હોય ને તો એ માત્ર ને માત્ર મૂડીવાદી વ્યવસ્થામાં જ વ્યાપાર ચક્રો વધુ જોવા મળે છે. એટલે કે આશાવાદી અને નિરાશાવાદી ફુગાવા અને મંદી જેવી પરિસ્થિતિઓ વારંવાર તમને જોવા મળે છે. અને ફુગાવામાં શું થાય છે તો કે ઉત્પાદકો માત્ર ને માત્ર વધુ ને વધુ નફો પ્રાપ્ત કરવાના હેતુથી સટ્ટાકીય પ્રવૃત્તિ, સંગ્રહખોરી અને વિવિધ પ્રકારના ભ્રષ્ટાચારો પેદા કરે છે, જેના કારણે મૂડીરોકાણ નષ્ટ થાય છે. બીજી બાજુ જ્યારે આપણા અર્થતંત્રમાં મંદીની પરિસ્થિતિ તમને જોવા મળતી હોય ને ત્યારે એક વિચિત્ર પ્રકારનો કોયડો ખડો થાય છે કે જેમાં નાણાંનું મૂલ્ય ઘટવાના કારણે લોકો ભૂખમરા અને માનવ શક્તિ અને કુદરતી સંપત્તિનું બહુ મોટામાં મોટી બંદીઓ આપણે મંદીના પરિસ્થિતિમાં જોવા મળતી હોય છે. અને એટલા જ માટે બજારતંત્રની ત્રીજી મર્યાદા છે આર્થિક અસ્થિરતા, કે જેમાં વારંવાર વ્યાપાર ચક્રો આવવાના કારણે સરકારના ખર્ચાઓમાં પણ લાંબા ગાળે વધારો થતો જાય છે. અને આપણે ખબર જ છે કે જ્યારે પણ ફુગાવો અને મંદીની પરિસ્થિતિ આપણા અર્થતંત્રમાં આવે છે ને ત્યારે આપણા અર્થતંત્રમાં ખાનગી પેઢી દ્વારા એને ડામવાનું અથવા તો એને રોકવાનું કોઈ પણ જાતનું પ્રયત્ન કરવામાં આવતું નથી. એને રોકવાનું, એને ડામવાનું અને એના પાછળ ખર્ચ કરવાનું કામ માત્ર ને માત્ર કોનું હોય છે તો કે સરકારનું ગણવામાં આવતું હોય છે. અને એટલા જ માટે આર્થિક અસ્થિરતા એ આપણા બજારતંત્રની મોટામાં મોટી એક મર્યાદા તરીકે પણ એને ઓળખવામાં આવતી હોય છે. એના પછીની મર્યાદા છે બિનકાર્યદક્ષતા. જો બિનકાર્યદક્ષતા એટલે શું તો કે અર્થતંત્રમાં રહેલા અછતના સાધનોનું જો મહત્તમ ઉપયોગ કરી શકાય અને મહત્તમ કલ્યાણ સાધી શકાય તો સાધનોનું કાર્યક્ષમ ઉપયોગ થયું છે એમ કહેવાય. પરંતુ મુક્ત અર્થવ્યવસ્થામાં ઉત્પાદકનો હેતુ માત્ર મહત્તમ નફાનો છે અને તેથી ગરીબો માટે જીવન જરૂરી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરવામાં એમને ઓછું રસ હોય છે અને તેથી ભૌતિક સાધનોની યોગ્ય ફાળવણી નથી થતી. ઘણી વખત બિન આયોજિત અર્થતંત્ર ટેકનિકલ કાર્યદક્ષતા અને નાણાકીય કાર્યદક્ષતા વચ્ચે તફાવત સર્જાય છે. આને કહેવાય બિનકાર્યદક્ષતા, કે જે અર્થતંત્રમાં જે વસ્તુની અછત નથી એ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે અને જે વસ્તુની અછત
અછત છે એમનું ઉત્પાદન ન કરવાના કારણે આયોજન બગડી જાય છે અને નાણાકીય અને વહીવટી બિનકાર્યદક્ષતા એટલે કે નાણાકીય અને વિવિધ પ્રકારના બંદીઓ આપણા અર્થતંત્રમાં પેદા થાય છે. બજાર અર્થતંત્ર પર આધારિત બિન આયોજિત અર્થતંત્ર આયોજકો ઈચ્છશે તો પણ સાચો નિર્ણય લઈ શકશે નહીં, કારણ કે અસંખ્ય ઉત્પાદકો સમાજના લોકોની આવક, વપરાશ, બચત, મૂડીરોકાણ વગેરેને લગતા નિર્ણયો લેશે. તેમના આ નિર્ણયો ટૂંકા ગાળા છે, પૂરતા છે, લાંબા ગાળે એમને નુકસાન થવાનું સંભવ છે. આપણે ખ્યાલ છે કે કોઈપણ ઉત્પાદક અને વ્યાપારી માત્ર ને માત્ર ટૂંકા ગાળાના નિર્ણયોને જ મહત્ત્વ આપે છે. લાંબા ગાળે આપણા અર્થતંત્રને, આપણા કુદરતી વ્યવસ્થાને, આપણા અર્થતંત્રમાં રહેતા દરેક વસ્તીને જે નુકસાન થાય છે એ નુકસાનની ભરપાઈ કોઈપણ અર્થતંત્રને અથવા તો કોઈપણ ઉત્પાદક અને વ્યાપારી એને ધ્યાનમાં લેતા નથી. આના પછીના લેક્ચરમાં આપણે પૂર્ણ હરીફાઈનો અભાવ અથવા તો જે પણ આપણા પ્રજાતંત્રની બીજી જેટલી પણ મર્યાદાઓ છે, જેટલી પણ નિષ્ફળતાઓ છે, એના વિશેની ચર્ચા આપણે આના પછીના લેક્ચરમાં કરીશું. જય સ્વામિનારાયણ.